કચ્છમાં એકમાત્ર ભુજ ખાતે આવેલા મહિલા કલ્યાણ કેન્દ્રના નારી ગૃહને લાંબા સમય બાદ લાયસન્સ તો મળ્યું, પરંતુ હજુ સુધી ગ્રાન્ટના કોઈ જ ઠેકાણા નથી, જેથી દાતાના આર્થિક સહયોગથી મળતી ગ્રાન્ટ થકી જ ગાડું ગબડવામાં આવી રહ્યું છે। ગ્રાન્ટ માટે ભુજમાં આવેલી મહિલા અને બાળ કલ્યાણ વિભાગની કચેરી મારફતે જરૂરી આધારો પૂરતા સાથેની દરખાસ્ત ગાંધીનગર મહિલા અને બાળ કલ્યાણ વિભાગને મોકલી દેવામાં આવી છે। આ મુદ્દે અનેક વખત છે ગાંધીનગર સ્થિત આ વિભાગના કમિશનરને રૂબરૂ રજૂઆત કરાઈ હોવા છતાં પણ ગ્રાન્ટનો પ્રશ્ન હજુ પણ વણ ઉકેલાયો છે। ત્યારે 2024માં અમે અમારી મહેનત અને કમિશનરશ્રીને પણ મળ્યા, ગાંધીનગર અવારનવાર રજૂઆતો કરી, એટલે 2022 થી 25/3 સુધીનું લાયસન્સ અમને ફરી પાછું મળ્યું છે। અને ગ્રાન્ટ તો જ્યારે ગુજરાત સરકાર સાથે આ અલગ થયું, એટલે સમાજ સુરક્ષા જે અલગ થયું ત્યારથી અમારી 2017થી